એક વર્ષ પહેલા આજની તારીખે હરણી બોટકાસ્ટ દુર્ઘટના સર્જાઈ હતી, જે બોટમાં વધુ સંખ્યા ભરી હોવાથી પલટી મારી ગઈ હતી, જેમાં અનેક બાળકો ડૂબ્યા હતા, પરંતુ 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ પામ્યા હતા અને આની જવાબદારી મુખ્યત્વે લેક ઝોનના સંચાલકોની બને છે। બીજી બાજુ શાળા સંચાલકો દ્વારા પણ આ બાળકોને લેક ઝોનમાં લાવ્યા ત્યારે કોઈપણ પ્રકારની સેફટી સાધનો છે કે નહીં તેની તપાસ કરી નહીં અને બાળકોને બોટમાં મોકલી દીધા, જેથી શાળા સંચાલકોની પણ જવાબદારી બને છે। જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આ લેક ઝોન તળાવ ભાડે આપ્યું ત્યારબાદ આ લેક ઝોનના તમામ સાધનોની તપાસ જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવી નહીં, જેથી વડોદરા મહાનગરપાલિકા પણ 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ માટે જવાબદાર છે। છેલ્લા 1 વર્ષથી ન્યાય માટે 12 બાળકો અને 2 શિક્ષકોના પરિવાર રજળપાટ કરી રહ્યા છે અને 1 વર્ષ પૂરું થતું હોય પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ સામાજિક કાર્યકર અતુલ ગામેજી કમલેશ પરમાર દ્વારા 14 બાળકોને ભોજન કરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી, સાથે 12 બાળકો અને 2 શિક્ષકોને ન્યાય મળે તેના માટે પણ પ્રાર્થના કરવામાં આવી। 18/1/24 કાળો દિવસ એને આજે 1 વર્ષ થયું છે। આપણે જે ઊભા છે એની પાછળ બોટ દુર્ઘટના થઈ હતી અને અહીંયા બોટ પલટી મારી ગઈ હતી। કેટલાય બાળકો ડૂબી ગયા હતા, તેમાંથી 12 બાળકો 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા। આ મૃત્યુ થવાનું પાછળનું મુખ્ય કારણ કે બોટની અંદર સંખ્યા વધારે બેસાડી હતી, તેના કારણે બોટ પલટી મારી ગઈ। મુખ્ય કારણ એ છે કે લેક ઝોનના માલિકો દ્વારા કે એમના કર્મચારીઓ દ્વારા અહીંયા કોઈ પણ જાતની ચીવટતા રાખવામાં આવી ન હતી ને નિષ્કાળજીના કારણે મૃત્યુ થયા હતા। સાથે શાળા સંચાલકો દ્વારા પ્રવાસ અહીંયા લઈને આવ્યા છે ત્યારે બોટમાં કેટલા બેસાડવા જોઈએ, કેમ બેસાડવા જોઈએ, તરવૈયા રાખવો જોઈએ, આ એ લોકોની પણ નિષ્કાળજી હતી। વડોદરા મહાનગરપાલિકાએ આ તળાવને ભાડાપટ્ટે આપ્યું, લેક ઝોનના માલિકોએ કોઈ જાતની તપાસો કરી નહીં અને આ મોટી દુર્ઘટના થઈ। આના માટે 3 વિભાગ જવાબદાર છે। આજે 1 વર્ષ પૂર્ણ થયું છે ત્યારે અમારા દ્વારા અહીંયા જે 14 આત્માઓ મૃત્યુ પામી છે એવી રીતે 14 બાળકોને આજે ભોજન કરાવ્યું છે અને 14 આત્માઓને શાંતિ મળે એના માટે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ સાથે વડોદરા શહેરની જનતાને જગાડવાનો કાર્યક્રમ રાખ્યો છે। આજે વર્ષ પૂર્ણ થયું છે, ન્યાય મળ્યો નથી અને ન્યાય મળે તેવી અમારી આશા અપેક્ષા। વડોદરા શહેરમાં જે 18/1/2024ના રોજ જે દુઃખદ ઘટના ઘટી હતી કે હરણી લેક ઝોનની અંદર 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જ્યારે મૃત્યુ થયા હતા ત્યારે 12 દિવસ બાદ મુંડન કરાવ્યું હતું અને આજે 1 વર્ષ પૂર્ણ થયું ત્યારે વાર્ષિક શ્રદ્ધાંજલિ માટે આજે અમે સામાજિક કાર્યકર દ્વારા આજે નાનકડો એક પ્રયાસ કર્યો છે, તંત્રને જગાડવાનો એક પ્રયાસ કર્યો છે કે નાના બાળકોને ભોજન કરાવીને બાળકોના આત્માને શાંતિ મળે અને 2 શિક્ષિકાઓના આત્માને શાંતિ મળે તેના ભાગરૂપે આજે અમે એક નાનકડો કાર્યક્રમ રાખ્યો છે। સાથે સાથે વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીમાં જ્યારે પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી આવતા હોય ત્યારે કહેતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો અમને ચોક્કસથી ન્યાયપાલિકા પર, સરકાર પર વિશ્વાસ છે કે આ બાળકોને ન્યાય મળશે, સાથે સાથે બાળકોના પરિવારજનોને ન્યાય મળશે, સાથે કોર્ટ પર બી વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આ જે નાની માછલીઓને પકડવામાં આવી છે અને મોટા મગરોને જે છાવરવામાં આવે છે, આ ચોક્કસથી આ મગરોને વહેલામાં વહેલી તકે સજા થાય એવી કુદરત પાસે પણ, ન્યાયપાલિકા પાસે પણ અને તંત્ર પાસે પણ એક આશા અપેક્ષા રાખીએ છીએ। તે હેતુથી આજે અમે એક નાનકડો કાર્યક્રમ કરી અને તંત્રને જગાડવાનો એક પ્રયાસ કર્યો છે।